જય માતાજી તમારો ભાઈ નહીં તો નીકળી ગયો છે ચમ કે તમારો ભાઈ જવાનો છે 40 લાખની ગાડીમાં બેહવા તો થોડોક આગળ વધ્યો ને આ શું ભારત પાકિસ્તાનની મેચ ચાલુ મેં તો મેલાવાની કોશિશ કરી પણ મને મારવા માંડ્યા તો મેં કીધું વઢો તો આ છે તમારા ભાઈની 40 લાખની ગાડી જે હું તમને કહેતો હતો ને તમે પણ બેઠા હશો તમે લુક જુઓ ખાલી વિમાન જેવી લાગે વિમાન જેવી તો ફાઇનલી તમારો ભાઈ બેહી ગયો છે વિમાનમાં क्या बोला तूने અલા મતલબ બસમાં એમ હું બેઠો તો બસમાં પણ તમારા ભાઈને વિમાનમાં બેઠો એવી ફિલિંગ આવતી હતી તો આ છે વિમાનના પેસેન્જરો अच्छा મતલબ બસના પેસેન્જરો તો હું ઉડતા ઉડતા આવી ગયો છું જેકડા તો જેકડાના મિત્રો જોતા હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો તો ત્યાંથી તમારા ભાઈનું વિમાન એવું ઉડ્યું ને તો સીધું પહોંચ્યું ફૂલપુરા તો ફૂલપુરાના મિત્રો બધા એક કમેન્ટ કરી નાખો ठीक है તો ત્યાંથી નીકળ્યા આવી ગયો છે વારે વારો રેલવે ફાટક પણ આજે મને ખબર પડી કે વિમાનને પણ રેલવે ફાટક નડે તો ત્યાંથી નીકળી ગયા ને આવી ગયા છે આપણે સાંતરપુર તાલુકાના હૃદયમાં જેને કહેવાય છે રંગીલું વારે તો આ છે આપણું રંગીલું વારે જે ભાઈ પણ વારે જોયું હોય એ વિડીયોમાં એક કોમેન્ટ કરી નાખો તો મને લાગી હતી ભૂખ ને મને નાસ્તો કરવાનો જીવ થયો પણ વિમાન વારે વિમાન ભૂરાશ્યું નહીં તો ત્યાંથી નીકળ્યા આવી ગઈ છે રાધનપુર પિલોટ વાળી ચોકડી તો જે ભાઈ પિલોટ થી જોતા હોય એક શેર કરી નાખો જેની આપણે જોતા હતા રાહ ત્યાં એન્ટર થઈ ગયા છે અને સૌ પ્રથમ આવી જશે રાધનપુર ની ધાન બજાર જ્યાં તમે પણ આયા છો તો વિમાન વાળો હવે ઉભી રાખે થારું છે ચમ કે મને લાગી છે ખતરનાક ભૂખ कौन है ये लोग મને એવું લાગી રહ્યું છે કે વિમાન હવે ઉભું રહેવા જઈ રહ્યું છે તો ફાઇનલી વિમાન ઉભું રહી ગયું છે અને ઉભું ક્યાં રહ્યું છે જુઓ રાધનપુર બસ સ્ટેન્ડમાં તો તમારો ભાઈ વિમાનમાં ઉતરી રહ્યો છે રાધનપુરમાં તો રાધનપુરની આજુબાજુના પ્લીઝ ફોલો કરી દેજો